નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને જલાલપુર વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ અગાઉ 7 સભ્યોએ રાજીનામા આપ્યા બાદ આજે વધુ 12 સભ્યોએ રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। આ સાથે રાજીનામું આપનારા હોદ્દેદારોની કુલ સંખ્યા 19 પર પહોંચી છે। આ વિવાદનું મુખ્ય કારણ જિલ્લા ભાજપ સંગઠનમાં પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર જલાલપુર તાલુકાના એક પણ કાર્યકરને સ્થાન ન મળવું છે। જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક ભગુભાઈ પટેલને મહામંત્રી પદની અપેક્ષા હતી, પરંતુ તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા છે। નારાજ હોદ્દેદારોએ છેલ્લા 5 દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। ત્યારબાદ તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જઈને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામા મૂકી દીધા હતા। કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષ માટે લોહી રેડનારાઓની અવગણના કરવામાં આવી છે। લાંબા સમયથી નવસારી જિલ્લા સંગઠન અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે। આ કોલ્ડ વોર હવે રાજીનામાના સ્વરૂપે બહાર આવતા આગામી જિલ્લા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કપરી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। આજે રાજીનામું આપનાર મુખ્ય સભ્યોમાં ધર્મેશભાઈ વલ્લભભાઈ પટેલ ઉપપ્રમુખ, જલાલપુર તાલુકા ભાજપ પ્રકાશજી દેસાઈ કાર્યાલય મંત્રી, જલાલપુર તાલુકા ભાજપ ભાવેશભાઈ છોટુભાઈ પટેલ મંત્રી, નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ મંત્રી, અજયકુમાર લલ્લુભાઈ પટેલ ઉપપ્રમુખ, રાકેશકુમાર ભીખુભાઈ પટેલ મંત્રી, હર્ષા એમ પટેલ મંત્રી, ભવિષ્ય ધર્મેશ રાઠોડ મંત્રી, જંખના જે પટેલ મંત્રી અને વીણા કલ્પેશ પટેલ મંત્રીનો સમાવેશ થાય છે। મારું નામ ધર્મેશભાઈ વલ્લભભાઈ પટેલ છે। હું જલાલપુર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો હતો। રાજીનામું આપવાનું કારણ એવું છે કે જિલ્લા સંગઠનમાં જલાલપુર તાલુકાને હંમેશા સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે। તે માટે અમે સૌ એકત્ર થઈને અમારી રાજી ખુશીથી કોઈના દાબદબા વગર અમે રાજીનામું આપી રહ્યા છીએ। ટોટલ 12 જણ છે। એમાં ઉપપ્રમુખ છે, મહામંત્રી છે, મંત્રી છે અને કોષાધ્યક્ષ છે। એ જ રાજીનામું છે કે અમને આજ સુધી જલાલપુરને જિલ્લા સંગઠનમાં મોટું પદવી એટલે કે નથી પ્રમુખશ્રીનું પદ મળ્યું છે, નથી મહામંત્રીનું પદ મળ્યું છે। અમારી લાગણી અને માગણી છે કે અમને જલાલપુરમાંથી મહામંત્રી કાં તો પ્રમુખનું પદ મળે એવી અમારી લાગણી અને માંગણી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।